વિક્રમભાઈ, ગોપી બોલું છું નિર્ભય ન્યૂઝથી. હાજી બોલો ગોપી. વિક્રમભાઈ, હવે આ તમારી જે નારાજગી છે એ નારાજગી વિધાનસભાના અધ્યક્ષને લઈને છે કે ભારતીય જનતા પાર્ટી સાથે છે? હેલો. આ તમારી નારાજગી મારી એકચ્યુઅલી જે લોકોએ મેનેજમેન્ટ કર્યું હતું આ બધા કલાકારો બોલાવવાનું એ લોકો ખાસ એ લોકોનું છે ને, સરકારને બી એની જાણ હતી કે નહીં એ એકચ્યુઅલી મને ખબર નથી. એમના તરફથી કોઈ આવી મેસેજ નથી આવ્યો સરકાર તરફથી. પણ જે લોકોએ મેનેજમેન્ટ કર્યું હતું, આયોજન કર્યું હતું, એ લોકોએ વિચારવું જોઈએ કે ચલો ભાઈ આટલા બધા સમાજના તમે લોકો બોલાવો છો, બરાબર, તો અમારા સમાજનો કોઈ કલાકાર હોત તો અમને સારું લાગે એમ. પણ સવાલ એ છે ને વિક્રમભાઈ કે એ તો વિધાનસભાના અધ્યક્ષે આમંત્રણ આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ઠાકોર નેતાઓએ આપની સાથે વાત કરી આ પછી? હા, અલ્પેશભાઈ જોડે વાત થઈ મારે. તો તમે એમની વાતથી સેટિસ્ફાઈડ છો કે શું વાત કરી એમને? ને એકચ્યુઅલી એમની જોડે વાતચીત થઈ પછી મારે શું મારા ઠાકોર સમાજના બધા જે ગાયકો છે એમના આગેવાનો છે એમની જોડે કાલે મારી મિટિંગ છે ને એ લોકો જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે આગળ પછી વિચારીશું કરીએ એમ. એટલે તમારી નારાજગી આજે યથાવત છે એકદમ? હાજી, જ્યાં સુધી એ લોકોને સામેથી કંઈક આવવાની જવાબ ત્યાં સુધી શું કરીએ. અને જ્યાં માની લો કે તમને વિધાનસભા બોલાવી લે તો પછી? એ મારા ઠાકોર સમાજના જે બધા આગેવાનો બધા સિંગરો છે એમને મારે પૂછવું પડે એ લોકો શું કહે છે, કેમ કે મેં મારા માટે કશું કર્યું નતું. હેલો. અને આજે ગેનીબેન પણ આવ્યા તમારા સમર્થનમાં? હાજી મેં જોયું. એટલે બીજે ઠાકોર નેતાઓ તમારા સમર્થનમાં આવી રહ્યા. તમને નથી લાગતું કે રાજનીતિ થઈ રહી છે આ મુદ્દા ઉપર? જો બેન, એ બીજા લોકો જે રાજનીતિ કરતા મારે આમાંથી રાજકારણથી મારે કંઈ લેવા દેવા નથી. મારા માટે તો ભાજપનું પણ એટલું જ સન્માન છે અને કોંગ્રેસનું પણ એટલું જ સન્માન છે મારા માટે. વિક્રમ ઠાકોર ચૂંટણી લડશે એટલે ચૂંટણીના મેદાનમાં ઉતરવાના મૂડમાં છે? ના, કોણ કીધું એવું? પૂછું છું કે તમને નારાજગી જે જતાવી. નાજી. ખાલી આ તો અમારા સમાજનો કોઈ કલાકાર ત્યાં હાજર નહોતો ને આ ઘણા સમયથી આ બધું જોતો આવ્યો હતો હું. પણ આ વખતે મને થયું કે ચલો આ વખતે થોડું વધારે પડતું થઈ ગયું એટલે પછી મને લાગ્યું કે આ મુદ્દો મારે ઉઠાવવો જોઈએ કે અમારા ઠાકોર સમાજનું કોઈ બી તમારું ઇવેન્ટ હોય, સરકારનું કોઈ બી ઇવેન્ટ હોય, એમાં બી અમારા ઠાકોર સમાજનો એક બી કલાકાર નથી હોતો, બરાબર? પણ સવાલ એ છે ને કે ઠાકોર સમાજને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે એવું તમે માનો છો? હાજી સવાલ એ તો વાત કરું છું બેન. તો સરકારે એ તો વિચારતો મેનેજમેન્ટ વાળા તો જે કરે છે બરાબર, અમારા ઠાકોર સમાજને દૂર રાખે છે, પણ સરકારે બી આમાં ધ્યાન આપવું જોઈએ કે ના આપવું જોઈએ એમ કહું છું. કેમ કે જે લોકો મેનેજમેન્ટ કરે છે સરકારના જ છે ને બધા. તો સરકારે બી ધ્યાન આપવું જોઈએ ને. તો આને લઈને તમે હવે વાત કરશો શંકર ચૌધરી સાથે? એમની જોડે બી વાત કરીશ ભાઈ, આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબ જોડે પણ વાત કરીશ કે આ ખોટું થઈ રહ્યું છે ને. આગળ પછી અમારો સમાજ આટલું બધું એમને સપોર્ટ કરતો હોય, અમારો આટલો સમાજ મોટો સમાજ છે, બરાબર, ભાજપ હોય કોંગ્રેસ, અમારો સમાજ બંને જ પક્ષમાં છે ને સપોર્ટ પણ ખૂબ જ કરે છે. તો એનું તમે આ રીતે સમાજની અવગણના કરો તો ના ચાલે ને. બિલકુલ વિક્રમભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.